Dear student, today we are going to learn Standard 12 English Second Language Grammar section Identified the Language Function. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા ગ્રામર સેક્શન વાક્યને ઓળખીએ આ વિશે સમજીએ. તો મિત્રો, આના પહેલાંની અંદર કયા લેંગ્વેજ ફંક્શનને કેવી રીતે ઓળખવાનું એનું એક કોષ્ટક આપણે જોયું હતું, સમજ્યું હતું. હવે એ આધારિત કેટલાક વાક્યો અહીંયા આપેલા છે જેને આપણે સમજીએ. સૌથી પહેલું વાક્ય છે, માયા વર્ક્સ ટુ કેરફુલી ટુ મેક એની મિસ્ટેક. માયા એટલી કાળજીપૂર્વક કામ કરે છે તે એક પણ ભૂલ કરી શકે એમ નથી. આપ જોઈ શકો છો અંદર TOO અને TO2 આ શબ્દને તમે જોઈ શકો છો. તો આ ક્યાં આવશે TOO અને TO2? તો કે એ આવે શોવિંગ રિઝલ્ટમાં. શોવિંગ રિઝલ્ટમાં કેટલા શબ્દો આવે? તો કે TOO, ઇનફ, સો ધેટ અને સચ ધેટ. આ આવશે શબ્દો. આપણે અહીંયા ઉપર એ છે શોવિંગ રિઝલ્ટની વાક્યરચના અહીંયા આપણે જોઈ શકીશું. જો આપ જોઈ શકો છો શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટમાં કેટલા શબ્દો આવશે? તો કે શોવિંગ રિઝલ્ટમાં સો ધેટ, સચ ધેટ, TOO, અને ઇનફ ટુ આ શબ્દો આવે છે. આ બધા શબ્દોને આપણે શોવિંગ રિઝલ્ટ તરીકે ઓળખીશું. તો આપેલા જે આપણું પહેલું વાક્ય હતું એ શોવિંગ રિઝલ્ટનું હતું. આપ જોઈ શકો છો એની અંદર TOO અને TO2 આ શબ્દ આપેલા છે. TOO અને TO2 આપેલું છે માટે આ વાક્યને શોવિંગ રિઝલ્ટ કહેવાશે. ત્યારબાદ પછીનું જે છે સેન્ટેન્સ નેક્સ્ટ, અંકુર બોટ ધ સેમ કાર એઝ હિઝ બ્રધર. ધ સેમ એઝ. આ ધ સેમ એઝ એ શેમાં છે? તો આપણું જે આ બીજું વાક્ય છે ટોકિંગ એબાઉટ એ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ આ છે. કેમ? તો કે હમણાં જ આપણે સમજેલા હતા આની ઉપરના આગળના લેક્ચર પીરિયડમાં આની ઉપરની સ્લાઇડ જ છે. જો અહીંયા ટોકિંગ એબાઉટ એ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ એમાં આપ્યું છે ધ સેમ એઝ. આ સેમ એઝ છે એ શું બતાવે? તો કે એ બતાવે ટોકિંગ એબાઉટ પીપલ, પ્લેસ, થિંગ in relation to something. Talking about people, place, thing in relation to something. તો આ મુદ્દો અહીંયા છે. જો અંકુર બોટ ધ સેમ કાર એઝ હિઝ બ્રધર. આપ જોઈ શકો છો આની અંદર ધ સેમ અને એની બાજુમાં છે એઝ. તો આ ધ સેમ એઝ ક્યાં આવે? તો કે અહીં આવે ટોકિંગ એબાઉટ એ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. આ એ મુદ્દો ગણાશે. નેક્સ્ટ આપણે જોઈએ, she would rather go to theatre than to the garden. આપ અહીંયા જોઈ શકો છો અહીંયા આવ્યું છે would rather અને then. આ would rather છે એ એક્સપ્રેસ ચોઇસમાં આવે. આપણી પાસે એવા બે શબ્દ છે, એક્સપ્રેસ ચોઇસ અને એક્સપ્રેસ અલ્ટરનેટિવ ચોઇસ. અત્યારે આ આવશે એક્સપ્રેસ ચોઇસમાં. કેમ? તો કે આની અંદર would rather શબ્દ છે. આનો અર્થ આવો થશે, she would rather go to the theatre than to the garden. તે ગાર્ડનમાં જવા કરતાં થિયેટરમાં જવાનું પસંદ કરશે. તો આ વુડ રાધર છે એ એક્સપ્રેસ ચોઇસમાં આવશે. હું એ આપને બતાવી પણ દઉં. એક્સપ્રેસ ચોઇસ અહીંયા છે, આપ જોઈ શકો છો. આ એક્સપ્રેસ ચોઇસમાં શું આવ્યું છે? તો કે વુડ રાધર. એને આપણે શું કહેશું? એક્સપ્રેસ ચોઇસ. જો એવા બે એક્ઝામ્પલ પણ આપેલા છે. જો આઈ વુડ રાધર વોક ધેન. જો આવ્યું છે ધેન, વુડ રાધર ધેન હોય તો એને આપણે શું કહેશું? એક્સપ્રેસ ચોઇસ. વુડ રાધર અને જો અહીં આપ્યું છે ધેન. પણ જો ઈધર ઓર નીધર નોર હોય તો એને એક્સપ્રેસ અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. બરાબર? ઈધર ઓર અને નીધર નોર હોય તો એને એક્સપ્રેસ અલ્ટરનેટિવ ચોઇસ. આપ જોઈ શકો છો અહીંયા ઈધર ઓર નીધર નોર આપેલું છે. આપણી પાસે વાક્ય છે એમાં માત્ર ને માત્ર વુડ રાધર આપેલું છે અને ધેન આપ્યું છે માટે એને આપણે શું કહેશું? અલ્ટરનેટિવ ચોઇસ. જો અહીંયા વુડ રાધર અને અહીંયા આપ્યું છે ધેન તો આપણે આ જવાબ આવશે
એક્સપ્રેસ અલ્ટરનેટિવ ચોઇસ. આપણે આગળ વધીએ. નેક્સ્ટ, નો અધર બિલ્ડિંગ ઇન ધ સિટી ઇઝ એઝ ટોલ એઝ શ્યામ વિહાર. આપ જોઈ શકો છો આની અંદર એઝ આપ્યું છે. આપણે વાત કરી હતી આને ડિગ્રીનો ટોપિક કહેવાય, પોઝિટિવ ડિગ્રી કહેવાય. કેમ ખ્યાલ આવ્યો? તો કે આ નો અધર અને આ એઝેસ, એટલે આને શું કહેવાય? ડિગ્રી. તો ડિગ્રીના ટોપિકને એનું સાચું નામ છે કમ્પેરિઝન ઓફ ડિગ્રી. તો ડિગ્રીમાં કામ શું કરવાનું હોય? તો કે કમ્પેરિંગ કરવાનું હોય. કમ્પેરિંગ એટલે તુલના. તુલના એટલે સરખામણી. આપણે હવે આ કમ્પેર શબ્દ ગુજરાતીમાં પણ બોલાતો થઈ ગયો છે. ઘણાને આપણે કહેતા પણ હોઈએ છીએ કે ભાઈ તું મારી કમ્પેરિઝન એની સાથે શા માટે કરે છે? તો મને તેની સાથે શા માટે કમ્પેર કરે છે? કમ્પેર એટલે સરખાવવું. અહીંયા સરખાવવામાં આવે છે. સરખાવવા માટે 3 ડિગ્રી. કઈ? પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો પોઝિટિવ ડિગ્રી કેમ ખ્યાલ આવશે? એઝ કાન નોટ સો એઝ અને આ સો એઝ, આના પરથી ખ્યાલ આવે કે પોઝિટિવ ડિગ્રી છે. અત્યારે આ પોઝિટિવ ડિગ્રી છે. તો ડિગ્રીના ટોપિકને આપણે શું કહેશું? તો એને કહેવાશે કમ્પેરિંગ. તો અહીંયા આપણો જવાબ શું થશે? આ થશે કમ્પેરિંગ. બીજું વાક્ય, ફિઝા મસ્ટ વર્ક હાર્ડ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. તમને અહીંયા એક શબ્દ છે વિથ એ વ્યૂ ટુ ગેટિંગ. વિથ એ વ્યૂ ટુ ગેટિંગ, આ શું બતાવે છે? તો કે હેતુ બતાવે છે. અહીંયા હેતુ શું છે? તો કે સારા માર્ક મેળવવાનો. ફિઝા મસ્ટ વર્ક હાર્ડ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. સારા માર્ક મેળવવાના હેતુથી ફિઝા સખત મહેનત કરવી જોઈએ. હેતુ બતાવવા માટે, પર્પઝ માટે 4 વાક્ય રચના. વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. એ શું બતાવે? તો કે સોવિંગ પર્પઝ બતાવે. પર્પઝ માટે 4 શબ્દો છે, બરાબર? એ આપણે જરાક જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. જો આપ્યા છે સોવિંગ પર્પઝ. સોવિંગ પર્પઝ માટે ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. તો આ વિથ એ વ્યૂ ટુનો શું નિયમ? તો કે વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે. જો અહીંયા આપ્યું છે વિથ એ વ્યૂ ટુ, તો એના પછી આઈએનજી વાળું રૂપ આપ્યું જો ઇમ્પ્રુવિંગ. અને એ શું બતાવે છે? તો કે હેતુ બતાવે છે. આ વાક્યમાં હેતુ છે. જુઓ, વી શુડ રીડ ન્યૂઝપેપર વિથ એ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ અવર નોલેજ. આપણું જ્ઞાનને સુધારવાના હેતુથી, આપણું જ્ઞાન સુધારવા માટે આપણે દરરોજ વાંચવું જોઈએ. તો આ શું બતાવે છે? તો કે હેતુ બતાવે છે. અને શું કહેવાશે? પર્પઝ. તો અહીંયા આપણું જે વાક્ય છે એ શું છે? તો કે સોવિંગ પર્પઝનું છે. કેમ ખબર પડી આપણને? તો કે અહીંયા આપ્યું છે વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ, અને આના પરથી આપણને ખ્યાલ આવે. તો અહીંયા આપણે ટોપિક કયો છે? આ છે એક્સપ્રેસિંગ પર્પઝ. કયો ટોપિક છે આ? એક્સપ્રેસિંગ પર્પઝ. જો આ એક્સપ્રેસિંગ લખ્યું તે અને આ જે લખ્યું છે પર્પઝ તે, બરાબર? આપ બંને જોઈ શકો છો. નેક્સ્ટ, પછીનું વાક્ય, વોટ એ ડિલિશિયસ ટેસ્ટ ધીસ ચોકલેટ હેઝ. આપ જોઈ શકો છો અહીંયા આ છે ઉદ્ગાર ચિહ્ન, અને આ વાક્યની શરૂઆત વોટથી થઈ છે. તો આને કેવું વાક્ય કહેવાશે? ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય માટે આપણી પાસે કયો શબ્દ છે અહીંયા? તો કે આ શબ્દ છે એક્સક્લામેશન. એક્સક્લામેશન એટલે ઉદ્ગાર. તો આ રૂટીન ઇંગ્લિશમાં તમારે ભણવામાં નહીં આવે. તમે જે વાક્યની રચનાઓ શીખશો એમાં ઉદ્ગાર વાક્યની રચના કદાચ તમને ન શીખવાડે કોઈ, તો પણ તમારે આ અગાઉ પ્રાથમિકમાં, માધ્યમિકમાં જે ભણ્યા છો ટોપિક, એને ધ્યાનમાં રાખીને પણ લખવાના હોય છે. તો અહીંયા આ વોટ અને અહીંયા આ ઉદ્ગાર ચિહ્ન, આના પરથી ખ્યાલ આવે કે આ વાક્યનો પ્રકાર છે એ છે એક્સક્લામેશનનો. નેક્સ્ટ આપણે આગળ વધીએ, જોઈએ. ધ ટીચર પનિશ્ડ ધ બોય બીકોઝ હી વોઝ ઇરેગ્યુલર. પહેલાં વાક્યનો અર્થ કરીએ. શિક્ષકે એ છોકરાને સજા કરી કારણ કે તે ગેરહાજર હતો. તો તમને અહીંયા દેખાય છે આ બીકોઝ શબ્દ. તો આ બીકોઝ શું બતાવે? તો કે બીકોઝ બતાવે સોવિંગ રીઝન. રીઝન એટલે કારણ. કારણ બતાવવા માટે વપરાય. જો આપણે એના બંધારણ પણ અહીંયા એની વાક્યરચના પણ જોઈએ. જો આપ જોઈ શકો છો અહીંયા આપેલું છે, બરાબર? સોવિંગ રીઝન.
અહીંયા શોવિંગ રીઝન આપેલું છે, એની અંદરના શબ્દો જો બીકોઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, વાય, આ બધા શબ્દો શું બતાવે? શોવિંગ રીઝન બતાવે. તો અહીંયા જે આપણું આપેલું વાક્ય છે સ્ટેટમેન્ટ, આપ જોઈ શકો છો કે ધ ટીચર પનિશ્ડ ધ બોય બીકોઝ હી વોઝ ઇરેગ્યુલર. તમને અહીંયા શું દેખાય છે? તો કે આ દેખાય છે બીકોઝ. તો આને શું કહેવાશે? આને કહેવાશે એક્સપ્રેસ રીઝન. બીકોઝ આપ્યું છે એટલે શું કહેવાશે? શોવિંગ રીઝન. શું કહેવાશે? તો કે શોવિંગ રીઝન. કેમ ખ્યાલ આવ્યો? તો કે બીકોઝ આપ્યું છે. નેક્સ્ટ આગળ, પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન વોલ્ટ's નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. તમને દેખાય છે આ એઝ ઇફ અને આ દેખાય છે વર. લોકો એ વોલ્ટનું નામ સતત યાદ કરે છે જેમ કે તે હજુ જીવંત ન હોય. આ ટોપિક કહેવાશે ધારણા. ધારણાને શું કહેવાશે? સપોઝેશન. શોવિંગ સપોઝેશન અથવા મેકિંગ સપોઝેશન. સપોઝિશનના ટોપિકમાં શું હોય? તો કે એમાં એઝ ઇફ હોય, સૌથી અગત્યનો શબ્દ, અને પછી કરતા પછી વર હોય. કરતા પછી વર અને આ એઝ ઇફ, આ બેને ધ્યાનમાં લેવાનું છે. આ બંને વસ્તુ અહીંયા છે, જો એ હું તમને બતાવું પણ ખરા. શોવિંગ સપોઝિશન. શોવિંગ સપોઝિશનની અંદર જુઓ શું છે? તો કે એઝ ઇફ છે અને વર છે. જુઓ છે ને, હી સ્પીક્સ એઝ ઇફ અને હી વર અમિતાભ બચ્ચન. તેવી રીતે બોલે છે જેમ કે તે અમિતાભ બચ્ચન ન હોય. સેજલ સિંગ્સ. સેજલ ગાય છે એઝ ઇફ સી વર નેહા કક્કર. સેજલ નેહા કક્કરની જેમ ગાય છે. તો એ આ ટોપિકને શું કહેશું? શોવિંગ સપોઝિશન. આ શોવિંગને બદલે મેકિંગ, ગિવિંગ આવો કોઈ પણ શબ્દ હોય એ બહુ અગત્યનો નથી, પણ આ સપોઝિશન શબ્દ છે એ આપણી વાક્ય રચના છે અથવા એ આપણું આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન છે, એને ધ્યાનમાં રાખવાનું છે. આગળ વધીએ નેક્સ્ટ, પછીનું સેન્ટેન્સ આપણે જોઈએ તો વાક્ય આવું છે, કોમલ ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. કોમલ એટલી જાડી છે કે ઝડપથી ચાલી શકતી નથી. તમને અહીંયા દેખાય છે TOO અને TO2. TOO અને TO2 શેમાં બતાવે? તો કે આ બતાવે રિઝલ્ટમાં. હમણાં જ આપણે પહેલાં જ 3 વાક્ય જોયા, એમાં આવ્યું હતું આ TOO અને TO2 શોવિંગ રિઝલ્ટ બતાવે. તો અહીંયા આપણું જો અહીં લખ્યું એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપ અહીંયા તમે જોઈ શકો છો. આ શબ્દ આપણે ધ્યાનમાં રાખવાનો છે. આ આપણને રિઝલ્ટ બતાવે છે અને એ જોવું હોય તો આગળ આપણે જોઈએ, અગાઉ જોઈ ચૂક્યા છીએ એટલે તમને એનો ખ્યાલ જ છે, છતાં ફરી એક વખત આપણે જોઈ લઈએ. શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટમાં શું આવે? સો ધેટ, સચ ધેટ, TOO અને ઇનફ. આપેલા વાક્યમાં શું હતું? તો કે TOO અને TO2 હતું. તો એને આપણે શું કીધું? શોવિંગ રિઝલ્ટ. પણ અહીંયા શોવિંગને બદલે આપણને મેકિંગ શબ્દ આપ્યો છે, એટલે હું પણ જરા એક્સપ્રેસિંગ આપ્યું છે. જુઓ અહીંયા જે શબ્દ આપ્યો છે, શું આપ્યું છે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલે હું પણ ગોતવા માંડ્યો થોડી વાર માટે, તો આમાં ટોપિક તો આપ્યો નથી પણ આપ્યો છે, પણ અહીંયા એક્સપ્રેસિંગ શબ્દ આપ્યો છે. એટલે એવું હોઈ શકે આ શબ્દ અગત્યનો નથી, અગત્યનો શબ્દ આપણા માટે આ જ છે. માનો કે અહીંયા પહેલા વાક્યમાં જોઈએ આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો આપણો જે ગ્રામેટિકલ ટોપિક આ છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ. અહીંયા એક્સપ્રેસિંગને બદલે મેકિંગ, ગિવિંગ, બરાબર આ રીતે હોય. એવી રીતે અહીંયા આપણો ચોઇસ એ આપણો ગ્રામેટિકલ મુદ્દો છે. અહીંયા એક્સપ્રેસને બદલે બીજું ગમે એ હોય, ગિવિંગ, મેકિંગ આમ પણ હોય. અહીંયા આપણો રીઝન મહત્ત્વનો ટોપિક છે. આ શબ્દ ગમે તે હોય, એટલે આ જે શબ્દ છે એના બદલે મેકિંગ, ગિવિંગ, એક્સપ્રેસિંગ, બરાબર આઈડેન્ટિટી એમ કોઈ પણ શબ્દ આપેલો હોય, એટલે એને આપણે બહુ ધ્યાનમાં લઈશું નહીં. નેક્સ્ટ આગળ વધીએ. ડિસ્પાઇટ ઇલ હેલ્થ શી એટેન્ડેડ ધ પાર્ટી. ખરાબ તબિયત હોવા છતાં
તેણે પાર્ટીમાં હાજરી આપી. ખરાબ તબિયત હોવા છતાં તેણે પાર્ટીમાં હાજરી આપી. જો આ શબ્દ અગત્યનો છે, ડિસ્પાઇટ. શું બતાવે? તો કે આ બતાવે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ બતાવવા માટે આપણી પાસે ધો, અલ્ધો, ઇવન ધો, ઇવની, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આટલા શબ્દો છે. શું બતાવે? તો કે બે વાક્ય વચ્ચેનો વિરોધાભાસ. એને આપણે જો સમજવું હોય તો આપણે કોષ્ટકમાં જોઈ લઈએ. એ આપણે અગાઉ જોયું છે અને સરળ છે, ઝડપથી ખ્યાલ આવી જાય એવું છે. તો આ છે જો શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટમાં કેટલા શબ્દો છે? તો કે ધો, અલ્ધો, હાવેવર, એઝ, ઇન્સ્પાઇટ ઓફ અને આ શબ્દ આપણને આપ્યો છે ડિસ્પાઇટ, બટ, યેટ, ઇવન ઇફ. બરાબર. હજી એક શબ્દ છે સ્ટીલ. સ્ટીલ બે વાક્ય વચ્ચે વિરોધાભાસ હોય અને બે વાક્ય વચ્ચે જોડતું હોય તો છતાં પણ અર્થમાં હોય તો સ્ટીલ એ પણ શોવિંગ કોન્ટ્રાસ્ટ બતાવે. તો આપેલા વાક્ય જે છે એની અંદર આ ટોપિક શોવિંગ કોન્ટ્રાસ્ટનો થશે. તો શોવિંગને બદલે અહીંયા આપણને શું આપ્યું છે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આપ્યો છે. આપણને આ શબ્દ નથી ધ્યાનમાં લેવાનો, આ શબ્દ ધ્યાનમાં લેવાનો છે, કોન્ટ્રાસ્ટ. ત્યાર પછીનું બીજું વાક્ય છે ઇફ અરુણા હેડ ક્લાઇમ્બડ ચામસાર કાંગડી માઉન્ટેન ઇન લદાખ સી વિલ બી ઓન હર વે ટુ માઉન્ટ એવરેસ્ટ. જો અરુણિમા એ ચામસાર કાંગડી માઉન્ટેન લદાખમાં આવેલો છે એ ચડે તો તે માઉન્ટ એવરેસ્ટના રૂટ ઉપર જ છે. અહીંયા તમને દેખાય છે ઇફ. ઇફ વાળો આ વિભાગ વર્તમાન કાળ, તો આ વિભાગ ભવિષ્યકાળ. તો શું બતાવે? તો આ બતાવે કન્ડિશન ઇન પ્રેઝન્ટ. એક્સપ્રેસ કન્ડિશન ઇન પ્રેઝન્ટ. આપણે શીખ્યા છીએ કન્ડિશન ઇન પાસ્ટ. પહેલો જ મુદ્દો હતો કન્ડિશન ઇન પાસ્ટ. પણ અત્યારે આ કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે. કેમ? અહીંયા પણ વર્તમાન કાળ છે, અહીંયા ભવિષ્ય કાળ છે. શું નિયમ છે? તો કે નિયમ આવો છે કે ઇફ અનલેસ વાળું એક વિભાગ વર્તમાન કાળ તો બીજો વિભાગ ભવિષ્યકાળ. પણ ઇફ અનલેસ વાળો એક વિભાગ ભૂતકાળ તો બીજો વિભાગ પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી. આવો નિયમ છે. અત્યારે અહીંયા શોવિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે. આપણને જે આ કોષ્ટક આપ્યું છે એમાં શોવિંગ કન્ડિશન ઇન પાસ્ટ જ આપ્યું છે, પ્રેઝન્ટ આપ્યું નથી. જો એક્સપ્રેસ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એ આ પાસ્ટ છે એ કેમ ખબર પડી? તો કે અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી છે. અહીંયા ભૂતકાળ છે એટલે અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી હોય. જો અહીંયા વર્તમાન કાળ હોય તો અહીંયા ભવિષ્ય કાળ હોય, વિલવાળું કાળ હોય. તો એને શું કહેવાય? કન્ડિશન ઇન પ્રેઝન્ટ કહેવાય. અહીંયા શું છે? કન્ડિશન ઇન પાસ્ટ છે. પણ પ્રેઝન્ટ અહીંયા ક્યારે થાય? તો કે આ બાજુ વર્તમાન કાળ અને આ બાજુ વિલ ભવિષ્યકાળવાળું હોય. જો આ બાજુ ભૂતકાળ હોય તો અહીંયા પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી હોય. બરાબર. એટલે આ એક ખાસ આમાં યાદ રાખવાનું છે. તો અત્યારે આ ટોપિક જે છે એ આપણો છે બીજું વાક્ય. એ અરુણિમાવાળું વાક્ય એ છે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ. આ ટોપિક છે. કેમ ખ્યાલ આવ્યો? તો કે આ ઇફ અનલેસવાળું વાક્ય, આ ભાગ વર્તમાન કાળ, અહીંયા ભવિષ્યકાળ. અને પછીનું વાક્ય વેરી ફ્યુ. આ વેરી ફ્યુ ડિગ્રીનું વાક્ય છે. કેમ ખબર પડી? અહીંયા જો આપ્યું છે એઝેસ. આ એઝેસને કઈ ડિગ્રી કહેવાય? તો કે એને કહેવાય પોઝિટિવ ડિગ્રી. પણ આ ટોપિકને કહેવાય શું? તો કે આ ટોપિકને કહેવાય કમ્પેરિંગ. શું કહેવાય? કમ્પેરિંગ. તો મિત્રો, મેં આપને આ આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શનને કેવી રીતે ઓળખવું એ સમજાવ્યું. આશા રાખું છું કે તમે આ સમજાવો હોય. હજી આમાં 2-3 આપેલા છે એક્સરસાઇઝ, લગભગ હજી 15 વાક્ય જેવી છે એક્સરસાઇઝ, જે આપણે નેક્સ્ટ પીરિયડમાં સમજીશું. થેન્ક યુ. આભાર.
અસ્તુ. ફરી એક વખત મળીએ, ત્યાં સુધી ગુડ બાય.